અમારે સાહેબ દીતાસણ પ્રાથમિક શાળાની અંદર અમારા સ્કૂલની અંદર પટેલ પ્રગતિબેન આચાર્ય તરીકે તેઓ ફરજ બજાવતા હતા અને 2024ની અંદર એ 3 મહિનાની એનઓસી રજા લઈ અને ન્યુઝીલેન્ડ ફરવા જવાનું કહેલ ત્યારબાદ એ સતત 6-8 મહિના ગેરહાજર રહી અને તેઓ જોબ કરતા હતા અને વળી પાછું 1 વર્ષ પૂરું થવા આવે એટલે પોતે પાછા હાજર થઈ જાય અને અહીંયા રાજકીય વખત ધરાઈ અને ફરી હાજર થઈ જાય સાહેબ જોડે ફરીથી એનઓસી લઈ અને ફરીથી પાછા ન્યુઝીલેન્ડ જતા રહે છે। કેટલા સમયથી તે ન્યુઝીલેન્ડ ગયેલા? 2024 થી સાહેબ જાય છે બેન અને મતલબ 1 વર્ષ પૂરું થવા આવે એટલે વળી પાછા ફરીથી હાજર થઈ છે અને વળી પાછી એનઓસી મૂકી અને ફરીથી ન્યુઝીલેન્ડ જતા રહેશે। હાજર થઈને કેટલા દિવસ સુધી? 1 મહિનો મોડ ભરે છે બેન। અને કેટલા વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ કરી રહ્યા છે? 225 વિદ્યાર્થીઓ હાલ અમારા બાળકો ભણે છે। એમના શિક્ષણનો પ્રશ્ન આવીને બનેલો છે, એમના ભવિષ્યની ચિંતા છે। તો તમારી શું માંગ છે? અમારી માંગ કે આવા ભૂતિયા આચાર્ય જે ખરેખર ઘેર બેઠે બેઠે કપાત પગાર કે પણ જે લેતા હોય અને આ ગુજરાતના ગરીબ બાળકોનું જે મતલબ શિક્ષણના હાથે ચેડો થઈ રહ્યો છે અને જે બાળકોનું ભવિષ્ય ના બગડે એના માટે ઝડપી આચાર્ય ઉપર એક્શન લેવાય અને નવા આચાર્યની અમને નિમણૂક કરી। પ્રાથમિક શિક્ષણાધિકારીને તમે આવેદન પત્ર આપ્યું તો એમણે શું આશ્વાસન આપ્યું? એમને એવું કહ્યું છે કે અમે તમને પ્રવાસી શિક્ષક અમે આપીશું અને બાળકોનું શિક્ષણ ના બગડે એટલા માટે અમે આવા પ્રયત્નો કરીશું અને એક પ્રવાસી શિક્ષક આપીશું। ઠાકોર શિવાજી ભજસિંહ। શિવાજીભાઈ, આપણે શું રજૂઆત કરવા આવ્યા છે? મારી રજૂઆત એવી છે કે હું એસએમસી સભ્ય છું સ્કૂલનો। મારી રજૂઆત અમારા ગામની અંદર પ્રિન્સિપાલ છેલ્લા 2 વર્ષથી વિદેશ ફરવા જવાનું કહીને વચ્ચે હાજર રહેતા નહીં। એના કારણે શિક્ષણ પર બહુ મોટી અસર થવા લાગી છે। ધોરણ 6 નો અભ્યાસ સંપૂર્ણ બંધ હોય એવું લાગી રહ્યો। અત્યારે પ્રિન્સિપાલની જગ્યાએ 4 સંભાળી રહ્યા સાહેબ એ 6ઠ્ઠા ધોરણનો અભ્યાસ ચલાવી રહ્યા છે। એ અને બીજા શિક્ષકોને પણ શિક્ષક હાજર ના હોય પ્રિન્સિપાલ એટલે વચ્ચેનું કામ કલાક રોકાઈને પણ કરવું પડે એમને। એના આધારે દરેક ધોરણની અંદર આ ભણવામાં બહુ પણ વિદ્યાર્થીઓને તકલીફ પડી રહી છે। નામ શું છે અને કેટલા સમય પહેલા ન્યુઝીલેન્ડ ગયા? શિક્ષિકાનું નામ છે પટેલ પ્રગતિબેન જયંતિલાલ। ક્યારે ન્યુઝીલેન્ડ ગયા હતા? છેલ્લા 2 વર્ષની વચ્ચે અંતરાળથી ગયેલા છે। તો હવે કોઈ કાર્યવાહી કેમ તંત્ર કરતું નથી? તંત્રને આજ એવી જાણ હતી કે ભાઈ પહેલા એસએમસી સભ્યો 6 મહિના પછી રજૂઆત કરે એને 4થા મહિનાનું કીધું હતું એ 4થો મહિનો હાજર ના થયા એટલે આપણે 6ઠ્ઠા મહિનામાં આવેદન હવે આપ્યું છે। એ જે ન્યુઝીલેન્ડ ગયેલા છે એનઓસી લઈને ગયા છે અને એનઓસીનો સમય પૂરો થયા છતાં એ હાજર થયા નથી એટલે અહીંથી શિક્ષણ વિભાગ દ્વારા એમને શોકોઝ નોટિસ પણ આપવામાં આવી છે અને એમનો જવાબ મેળવી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે। કેટલા સમય માટે એનઓસી લઈને ગયા હતા અને ક્યારથી તેઓ ગયેલા? 3 મહિનાથી એનઓસી લઈને ગયા હતા એટલે ગણો ને કે ડિસેમ્બર મહિનામાં ગયેલા છે અને ફેબ્રુઆરી મહિના સુધી એમની એનઓસી। તો પછી હવે શિક્ષણ વિભાગને શું કાર્યવાહી કરવાની થાય છે? એટલે એમને શોકોઝ નોટિસ આપી અને એમને કે તમે તમારા સમય કરતાં વધારે સમય રોકાયા છો એના આધારે તમે તરત પાછા ફરો એ રીતે કરશું અને એ આવે એના પછી આગળની જે શિક્ષાત્મક કે કાર્યવાહી કરવાની થતી હશે એ કરશું નિયમ। અત્યારે એમનો પગાર ચાલુ છે? ના, પગાર અમે ચાલુ નથી રાખતા। જેવા એમનો સમય પૂરો થઈ જાય કે એનઓસી માટે આપણે આપી હોય એના પછી એમનો પગાર ચાલુ નથી રહેતો। એનઓસીના સમયગાળા દરમિયાન પગાર ચાલુ હતો? એનઓસી એ કાયદેસર શિક્ષક પોતે જતો હોય છે તો એનો અધિકાર હોય છે તો એ રીતે આપણે કરતા હોઈએ છીએ પણ જેવું એનઓસીનો સમય પૂરો થઈ જાય એટલે આપણે એમને પગાર આપવાનો। ગ્રામજનોની રજૂઆત છે કે વચ્ચે 15 દિવસે હાજર થાય છે પાછા ચાલે જાય છે, એ તપાસ કરાવી। બાળકોના ભવિષ્ય ઉપર જે અસર થઈ રહી છે તો એના માટે અમે એમને હાજર થવા માટે નોટિસ એક આપેલી છે। ફરી પણ અમે એમને તરત જ હાજર થવા જણાવીશું અને તેમ છતાં પણ કોઈ પરિણામ કે આવું કોઈ પ્રશ્ન થશે તો એ બાબતે અમે બાળકોનું ભવિષ્ય ના બગડે એના માટે આયોજન કરીશું।